એશિયાટિક સિંહો માટે સુરક્ષિત ગણાતું ગુજરાત હવે બન્યું છે ડરામણું। સાવજ માટે નહીં પરંતુ માનવ માટે। જી હા, સાવજ અને માનવ જ્યાં એક જ વિસ્તારમાં વસવાટ કરતા અને મિત્ર બનીને રહેતા, ત્યાં હવે સાવજ દ્વારા માનવનો શિકાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું સિંહ માનવભક્ષી બન્યા છે? જો હા, તો પછી કેમ? મિત્ર બન્યા દુશ્મન, માનવ લોહીના તરસ્યા બન્યા સાવજો। 5 વર્ષમાં સિંહ અને માનવ વચ્ચે વધ્યા ઘર્ષણના બનાવો। એશિયાટિક સિંહ માટેનું આશ્રય સ્થાન હવે માનવ માટે જ બન્યું છે અસુરક્ષિત। આમ તો કહેવાય છે કે સિંહના ઠેકાણા ન હોય, પરંતુ એશિયાટિક સિંહ રાજ્યના લગભગ 11 જિલ્લામાં વસવાટ કરે છે। સિંહની હાજરી અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરમાં સમયાંતરે વર્તાતી રહે છે। હાલ ગુજરાતમાં રહેલા 891 સિંહમાંથી લગભગ 500થી વધુ સિંહ સાથે માનવ વસાહતોમાં ઘર્ષણમાં વધારો થયો છે, જેની બીજી બાજુ એ છે કે અડધાથી વધુ સિંહો ગીરના જંગલની બહાર ગામડા, ખેતી વિસ્તાર, દરિયાકાંઠાના પટ્ટામાં વસવાટ કરવા માંડ્યા છે। અને છેલ્લા 1 વર્ષમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં બાળકોના મોત સહિતના હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે। તેમાંય અમરેલીમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા। અમરેલીમાં કાળજું કંપાવી દેતી ઘટના। દાદાની નજર સામે સિંહણ 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ। ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં સિંહણનો ખૂંખાર રુદ્ર અવતાર જોવા મળ્યો। ચતુરી ગામે રાતના સમયે 5 વર્ષનો માસૂમ જીયાન તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો। દાદાની નજર સામે તેને જંગલમાં ખેંચી ગઈ। દાદા ચીસો પાડતા હતા અને બાળકનું આક્રંદ સંભળાતું હતું। અવાજ સાંભળી ગ્રામજનો ત્યાં દોડી આવ્યા, વન વિભાગને જાણ કરી, પરંતુ વન વિભાગ પહોંચે તે પહેલા ગ્રામજનોએ જાતે જ જીયાનને શોધવા માટે જીવ જોખમમાં મૂક્યો। વાતની ગંભીરતા જણાતા અમારી ટીમ પણ એ વિસ્તારમાં પહોંચી, જ્યાંથી જીયાન ગુમ થયો હતો। ન્યૂઝ 18ના સંવાદદાતા રાજન કડિયા પણ જીવ હથેળી પર લઈ જંગલ વિસ્તારમાં ગયા। જઈને જોયું તો ગ્રામજનો લાકડી, દંડા અને ટોર્ચના સહારે જીયાનને શોધી રહ્યા હતા। સિંહણ અને 2 સિંહણકા સિંહ દાદાના હાથમાં હિરાસ કરીને દીકરો હતો અમારે ભાણિયાભાઈ, એ દૂધ દેવા જતા હતા, ત્યાંથી એના હાથમાંથી જોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા। અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નતો। અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું। બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું। 1 કિલોમીટર દૂરથી મળ્યો બાળકનો મૃતદેહ। રાતના અંધારામાં જોખમી રીતે લોકો બાળકને શોધવા તો નીકળ્યા, પરંતુ હાથ લાગ્યો બાળકનો મૃતદેહ। આખરે ગામથી આશરે 1 કિલોમીટર દૂરથી જીયાનનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર પર આપ તૂટી પડ્યો। ઘટનાના પગલે વન વિભાગનો સ્ટાફ પણ ત્યાં પહોંચ્યો। સ્થાનિકોનો આરોપ છે કે વન વિભાગની ઘોર બેદરકારીના કારણે એક માસૂમનો જીવ ગયો છે। ખાંભા તાલુકાના ચતુરી ગામે કાળજું કંપાવનારી ઘટના બની છે। એક 5 વર્ષનો માસૂમ પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો અને સિંહણ અચાનક આવી અને એ માસૂમને ખેંચી ગઈ। આ ઘટનાએ સમગ્ર પંથકમાં હચમચાટી ફેલાવી દીધી છે। અત્યારે હું જ્યાં ઊભો છું એ ખાંભા તાલુકાનું ચતુરી ગામ છે। આ ચતુરી ગામના ગ્રામજનો છે, વહેલી સવારના લગભગ 4:30 વાગવા આવ્યા છે। મોડી રાત્રે બનેલી ઘટનાથી હજુ પણ આ ગામના લોકોને ઊંઘ નથી આવતી। એક સમયે સિંહ છે મનુષ્યનો મિત્ર કહેવામાં આવતો હતો। આ જ લોકો, ગીરમાં વસવાટ કરનારા લોકો સિંહને પોતાનો મિત્ર માનતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સાવજ છે હવે મનુષ્યનો દુશ્મન બનતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વન વિભાગ પર પણ કેટલાક પ્રશ્નો ઉભા થયા છે અને લોકો પણ હવે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે। જો કે સીમમાંથી માસૂમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા વન વિભાગની ઊંઘ ઉડી ગઈ છે। મોડી રાત્રે જ વન વિભાગે મોટા કાફલા સાથે જંગલ વિસ્તારમાં પહોંચીને સિંહણને દબોચવા માટે મેગા ઓપરેશન શરૂ કર્યું। આ ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું ને આખરે વન વિભાગને સફળતા મળી। ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં 2 વન્યજીવોની હાજરી જોવા મળી।
જેમાંથી હુમલો કરનાર સિંહણને વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝરથી પાંજરે પૂરી. રાત્રિના વન વિભાગ દ્વારા એક મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું અને જેના કારણે એક સાવજ છે તેમને અત્યારે પાંજરે પૂરી લેવામાં આવ્યો છે. હું અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ખાંભા તાલુકાના ચતુરી ગામની સીમમાંથી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લગભગ છેલ્લી 7 કલાકથી સતત આ ઓપરેશન કરવામાં આવતું હતું અને અત્યારે હાલ એક સાવજને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. જો કે વિસ્તારમાં હજુ પણ અન્ય વન્યજીવોની અવરજવર હોઈ શકે છે તે આશંકાએ વન વિભાગે સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે. સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી તેને અત્યારે ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. આ વિસ્તાર સિંહની અવરજવર વાળો વિસ્તાર હોવાથી વન વિભાગે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી ને કહ્યું કે અંધારું થયા બાદ જો કોઈ પણ ઘરની બહાર નીકળે તો હાથમાં લાકડી કે ટોર્ચ અવશ્ય રાખે. અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે, તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી. પણ ચોંકાવનારી વાત એ છે કે અમરેલી જિલ્લામાં માત્ર 1 જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ છે. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરીને રાહતનો શ્વાસ ભલે લીધો હોય, પરંતુ લોકો માને છે કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની શું ગેરંટી? માટે વન વિભાગ ગામમાં કાયમી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે, નહીતર આંદોલન થશે. હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારું પ્રોટેક્શન કોણ આપે? એટલે અમારે અહીંયા અમારા ગામમાં ગાર્ડ, ફોરેસ્ટ ઓફિસ, અહીં બધું અમારી માંગણી એ છે કે ભાઈ અમારા ગામનું આગળની રક્ષણ બધી જવાબદારી વન મંત્રી લે, એની બાંહેધરી આપે તો નકર અમે આગળ આંદોલનની ચીમકી આપીએ. જો કે અમરેલીમાં સતત સિંહના હુમલાની ઘટનાઓ વધતા લોકોની ચિંતા પણ વ્યાજબી છે. થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક પ્રકાશચંદ્ર નામના યુવાનનો સિંહે શિકાર કર્યો હતો. યુવક ખાનગી કંપની કોલોની વિસ્તારમાંથી અચાનક રાત્રે બેગ લઈને 1 વાગે ઉત્તરાખંડ જવા રવાના થયો ને પછી જીવતો પાછો ન વળ્યો. યુવાનના આ છેલ્લા સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીથી અડધો કિલોમીટર દૂર યુવાન પહોંચ્યો અને સિંહોએ તેને કોળિયો બનાવી દીધો. સિંહણ યુવકને ઢસડી અને ઝાડીઓમાં લઈ ગઈ હતી અને જ્યાં તેણે યુવકનું માથું અલગ કરી નાખ્યું, આખું શરીર ફાડી ખાધું. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો ત્યાં માત્ર ખોપડી અને હાડકાના અવશેષ દેખાયા. આ ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો. આ વાતે સૌને ચોંકાવી દીધા કે સિંહ માત્ર બાળકો જ નહીં, મોટેરાનો પણ શિકાર કરતા થયા છે. માટે આખી માનવજાતે હવે તેનાથી બચીને રહેવું પડશે. પરંતુ સાવજોની મનુષ્યો સાથેની મિત્રતાની ગાથા ઇતિહાસના પન્ના પર લખાયેલી છે. ત્યારે લોકો પણ વિચારી રહ્યા છે કે ગીર અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા સિંહોને અચાનક આવું શું થઈ ગયું કે તે હવે મનુષ્ય લોહી ચાખવા લાગ્યા છે? શું આ ગીરના સિંહોના વર્તનમાં કોઈ નવો બદલાવ છે? શું સિંહોના માનવભક્ષી બનવા પાછળ કોઈ ચોક્કસ કારણ છે? સિંહ શિકાર કરે છે પરંતુ માથું કેમ છોડી દે છે? જો કોઈ સિંહ માનવભક્ષી બને તો એ પછી તેનું શું થાય છે? આવા અનેક સવાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આ અંગે પ્રાણી પ્રેમીઓ માની રહ્યા છે કે સિંહોનું ગામ તરફ આવવું અને માનવ પર હુમલો કરવો એ કોઈ નવી વાત નથી, પરંતુ સિંહોને આ મેદાન આપણે જ પૂરું પાડ્યું છે, જેનું મુખ્ય કારણ છે જંગલ વિસ્તાર ઓછો થવો અને માનવનું જંગલ વિસ્તારમાં આધિપત્ય વધવું. આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવીએ છીએ, પણ એને મિટિગેટ નથી કરી શકતા. એના બહુ બધા કારણો છે, કારણ કે ત્યાં આગળ જે વિકાસ હવે થઈ રહ્યો છે, ગીર ઉપર પ્રેશર આવી રહ્યું છે એના આવાસને લઈને, એના જે બીજા ડેવલપમેન્ટના કામો છે, ટુરિઝમ છે, ઇલીગલ ટુરિઝમ છે, મંદિરોના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, ખાણ ખનીજના પ્રોબ્લેમ છે. તો આ બધા પ્રોબ્લેમ્સ જો આપણે એને મિટિગેટ નહીં કરીએ તો સિંહો છંછેડાવાના છે અને બહાર આવીને હુમલા કરશે. મોટી ચિંતાનો વિષય એ પણ છે વિસ્તારની દ્રષ્ટિએ સિંહની સંખ્યામાં વધારો. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહની સંખ્યા 891 પર પહોંચી છે. આ સંખ્યા વધી, પરંતુ એ પ્રમાણે વિસ્તાર સિંહ માટે પૂરતો નથી. સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે આપણે જેમ જેમ સિંહને પોપ્યુલેશન વધ્યું
એમ ગીરની કેરિંગ કેપેસિટી જો જોવા જઈએ તો 1412 સ્ક્વેર કિલોમીટરનું જે ગીર અભયારણ્ય છે એની અંદર માંડ 300 જેટલા સિંહ માય એવા છે. તો બાકીના જે સિંહો બહાર જશે, જે ગીરની પેરાફરી, ગીર સેન્ચુરીની પેરાફરીથી 100 કિલોમીટર રેડિયસમાં એ લોકો ફરી રહ્યા છે અને એ લોકો સીધા જ માણસના સંઘર્ષમાં આવવાના છે. જો કે મનીષભાઈનું કહેવું છે કે સિંહ અને માનવ વચ્ચેના ઘર્ષણના કિસ્સા કદાચ ઓછા કરી શકીએ, પરંતુ તેને બંધ તો નહીં જ કરી શકાય. આવા સંજોગોમાં લોકોને પણ એક સવાલ સતાવી રહ્યો છે કે કયા સંજોગોમાં સિંહ માનવ પર હુમલા કરે છે. તો આપને જણાવી દઈએ કે સિંહને માણસ અને પ્રાણી વચ્ચેનો ભેદ નથી ખબર. નાના બાળકો દોડાદોડ કરે તો તેને નાનું પ્રાણી સમજીને તે હુમલો કરે છે. કોઈ વ્યક્તિ સિંહને છંછેડે છતાં તે મોટા ભાગના કિસ્સાઓમાં હુમલો નથી કરતો, પરંતુ સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઈ વ્યક્તિ પસાર થાય તો તે હુમલો કરી શકે છે. જો સિંહને પૂરતો ખોરાક ન મળે અને કોઈ માણસ તેને છંછેડે તો પણ તે હુમલો કરે. સિંહ વૃદ્ધ થાય, પોતે શિકાર કરવા સમર્થ ન હોય ત્યારે તે સરળ શિકાર શોધે છે. ખોપડીના હાડકાં મજબૂત હોય એટલે સિંહ તેને નથી ખાતા, જેવું આપણને અમરેલીના કિસ્સામાં જોવા મળ્યું. સિંહો માલઢોરના મોઢાને અને માથાને પણ ખાવાનું છોડી દેતા હોય છે, પરંતુ સિંહમાં જ્યારે માનવભક્ષીના લક્ષણ દેખાય તો તેનું ઓબ્ઝર્વેશન ખાસ જરૂરી છે તેવું પ્રાણી વિશેષજ્ઞો પણ માની રહ્યા છે. માનવ પર સિંહના હુમલા પાછળ કેટલીક માનવ હરકતો જવાબદાર હોવાનું પણ જાણવા મળ્યું છે, જેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું જૂનાગઢમાં, જ્યાં વન વિભાગની ડુંગર દક્ષિણ રેન્જમાં રબારીનેસ વિસ્તાર નજીકથી અંદાજે 7 થી 8 મહિનાના નર સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો. 3 સિંહ બાળનું ગ્રુપ હતું, જેમાંથી એક સિંહ બાળ ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું. અન્ય સિંહ બાળ સુરક્ષિત હતું, પરંતુ ત્રીજું સિંહ બાળ મળતું ન હતું, જેથી શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો. આ મૃતદેહને સક્કરબાગ ઝૂમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે લવાયો. સિંહ બાળનું મોત ઇનફાઇટમાં નહીં પરંતુ માનવ હુમલામાં થયું હોવાનું સામે આવ્યું. સિંહ બાળના પાછળના પગ અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પણ જોવા મળી. उसको शक्करबाग जू में पैनल पीएम के लिए भेजा गया, जहां पर 3 वेटनरी डॉक्टर्स ने उसका निरीक्षण किया और उसमें ये सामने आया कि जो ये सिंह बाल था, इसके सर पे और उसके पीछे के पैर पे ट्रॉमेटिक इंजरीज के निशान मिले हैं. તપાસ દરમિયાન મળેલી માહિતી અને પુરાવાના આધારે શંકાસ્પદ શખ્સ બાવન ચાવડાની શોધખોળ શરૂ કરવામાં આવી, જેનો મોબાઈલ 2 દિવસથી બંધ છે, જે હાલ ફરાર છે. સામાન્ય રીતે વન્ય પ્રાણીઓને મારી નાખવા પાછળ આર્થિક ફાયદો હોય છે, પરંતુ આ કેસમાં હજુ એવું કોઈ જ કારણ સામે નથી આવ્યું. वेपन नहीं मिला है. वो जो मैं कह रहा हूँ कि कुल्हाड़ी है, उसके कुल्हाड़ी के पीछे वाले भाग से उसने उसको चोट पहुंचाई होगी, ऐसा प्राथमिक रूप से मानने में आ रहा है. बट जैसे ही वो हमको मिलते हैं, पुलिस की टीम को और हमारी टीम को, उसके बाद में जो इन्वेस्टिगेशन होगा तो मैं आपको पूर्णतः बता पाऊंगा. આ તરફ ભાવનગરના સિહોર પંથકમાં પણ છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓની અવરજવર સતત વધી રહી છે. થોડા દિવસ પહેલા સિહોર તાલુકાના ધ્રુપકા ગામના પાદરમાં એક સિંહણ તેના 4 બચ્ચા સાથે જોવા મળી હતી. ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો. સોનાધારના વળાંક પાસે એક સિંહણ તેના 4 બચ્ચા સાથે આરામથી ફરતી હતી. તે સમયે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્યોને મોબાઈલમાં કેદ કર્યા. જોકે તેણે જ ખેડૂતોની ચિંતા વધારી, કારણ કે હાલ ખરીફ સિઝનની ખેતીકામનો સમય છે. ગામના પાદર અને ખેતીવાડી વિસ્તારોની નજીક સિંહ પરિવાર દેખાતા ખેડૂતોની ચિંતા વધી અને સુરક્ષાનો સવાલ ઉભો થયો છે. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે માનવ વસાહતથી તેઓને દૂર ખસેડવામાં આવે. જો કે આ અંગે સિહોર નોર્મલ રેન્જ વન વિભાગના આરએફઓ નીલમબેન ગોલેતરે જણાવ્યું કે પ્રાણીઓની સાથે માનવ ઘર્ષણ ન થાય તેવા પગલાં વન વિભાગ લઈ રહ્યું છે. સિંહણ સાથે 4 બચ્ચાના પરિવાર પર સતત નજર પણ રાખવામાં આવી રહી છે. તો માનવ પર સિંહના હુમલાની ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો. કેટલાક લોકો સિંહ યુગલની પજવણી કરી રહ્યા છે. આ લોકો તેને જાંબોના નામથી બોલાવી પણ રહ્યા છે અને સિંહની પાછળ દોડી રહ્યા છે. એક તરફ રાજુલાના કોવાયામાં સિંહ હુમલામાં ક્રૂર રીતે યુવક મોતને ઘાટ ભેટ્યો. તેવામાં આ યુવક પોતાની બહાદુરી બતાવી સિંહને હંફાવી રહ્યો છે, જે તેને ભારે પણ પડી શકે છે. ક્યારેક આવી મશ્કરી જીવને જોખમમાં પણ મૂકી શકે છે. ત્યારે વન વિભાગને આ અંગે જાણ થતા તે એક્શનમાં આવ્યું.
તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરી સિંહોના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર સામે કાર્યવાહી શરૂ કરાઈ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમુક એવા વિડીયો જોવા મળ્યા છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હરાસમેન્ટ કરે છે. એવા જ એક કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ આઈડી ગીરનો રોમિયો તથા ગીરનો સંજય 189 માંથી અપલોડ થયેલ સિંહના પજવણીવાળા વિડીયો ઘણી જગ્યાઓ પર વાયરલ થયેલ છે. રેન્જ કચેરી તુલસીશ્યામ ખાતે બોલાવી નિવેદન લેવામાં આવે, જેમાં તેમના દ્વારા પણ વિડીયો અને ફોટોગ્રાફીનો ગુના સ્વીકારેલ છે. પણ છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલી સિંહોના હુમલાની આ અસામાન્ય ઘટનાઓ ચોક્કસપણે આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે. પરંતુ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટના મતે ગીરના સિંહો માનવભક્ષી બની ગયા છે તેવું માની લેવું થોડું ઉતાવળું ગણાશે. બહુમતી માનવી ત્યારે વીઘો માંડ પવાય, રઘુવીર રીઝે રાજડા તો નવખંડ લીલો થાય. કુદરતની ઈચ્છા આગળ કાળા માથાના માનવીનું કંઈ ચાલતું નથી ને આવું જ કંઈક ગુજરાતના ખેડૂતો સાથે હાલ થઈ રહ્યું છે. રાજ્યમાં કેટલાય જિલ્લામાં વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર તો કરી નાખ્યો, પરંતુ જૂન મહિનો પૂરો થવા આવ્યા છતાં પણ ખેતીલાયક વરસાદ ન વરસતા ધરતીપુત્રોના ધબકારા વધ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને મોંઘા બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેડ ખર્ચ માથે પડશે. ચોમાસાની સિઝન ખેડૂતોને તારવાની જગ્યાએ દેવાના ડુંગર તળે ડુબાડી દેશે. મેઘરાજા અટવાયા અને ખેડૂતો મૂંઝાયા. અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે. ખેડૂતો પાડે છે સાદ, ક્યાં ખોવાયો વરસાદ. મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે. તાતને વરસાદની તાતી જરૂરિયાત. ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે. અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતે આશા રહેશે. ચોમાસું તારવાની જગ્યાએ દેવામાં ડૂબાડશે. બિયારણ ખેડૂએ લઈ લીધા છે, ખેડૂતમાં પૈસા નથી. વરસાદ એવી પહેલી તારીખ સુધી ખેંચ્યા બિયારણ બદલાવવું પડે, પૈસા છે નહીં. આકાશ તરફ મીટ માંડીને બેસેલો ખેડૂત હવે રાહ જોઈને થાક્યો. વાદળા બંધાય છે પણ વરસતા નથી. ચોમાસાના શ્રી ગણેશ તો થઈ ચૂક્યા છે, પણ ખેતી લાયક વરસાદ ક્યાં? જૂન હવે તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, પણ ચોમાસું આગળ નથી વધી રહ્યું, જેના કારણે મોંઘા બિયારણ, ખાતર, ખેડનો ખર્ચ ખેડૂતોને માથે પડશે તેવી ભીતિ છે. મેઘરાજા ખેડૂતો સાથે રમત રમી રહ્યા છે, જેના કારણે હવે ખેડૂતોને ચોમાસામાં જે સારી સિઝનની આશા હતી તે ધૂંધળી થઈ ગઈ છે. વાવેતર હવે માથે પડશે. બિયારણ ફેલ થતા નુકસાન. સુકાઈ રહેલા ખેતરો, ચિંતિત ચહેરે આકાશ તરફ મીટ માંડીને બેઠેલ ખેડૂતો. છોટાઉદેપુર જિલ્લામાં આકાશમાં વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતોએ હોંશે હોંશે પોતાના ખેતરમાં વાવેતર કર્યું. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે, પરંતુ વાદળો માત્ર આશા આપીને જતા રહ્યા. ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ભારે નિરાશા છે. કેટલાક ખેડૂતોની હાલત તો એવી થઈ ગઈ છે કે મોંઘા ભાવનું બિયારણ બળી જતા બીજી વાર વાવેતર કરવાની ફરજ પડી. જો હજુ પણ વરસાદ ખેંચાશે તો કરેલી મહેનત પર પાણી ફરી વળશે. નવું બિયારણ લાવવા માટે દેવું કરવાનો વારો આવશે. આકાશમાંથી મેહુલ્યો નથી વરસી રહ્યો, બીજી તરફ કેનાલ પણ કોરી ધાકોર છે. હાલો, કેનાલમાંથી પાણી નહીં આવતું. અમારું બિયારણ એક તો લાખી દીધેલું છે. અમારે વાવેતર ફેલ જાય છે, અમારે શું કરવાનું? વરસાદ ખેંચાઈ આવશે. આવો બિયારણ એક તો થાણી દીધેલા છે. કેનાલ પાણી છોટાય તો સારું. મોંઘા દાટ ખાતર અને બિયારણ નાખીને બેસેલા ખેડૂતોની આશા પર જાણે કે કુદરતે પાણી ફેરવ્યું છે. ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ અને પથરાળ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય છે, જ્યાં સિંચાઈની કોઈ સુવિધા નથી. અહીંના ખેડૂતો માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. જો વરસાદ હજુ પણ ખેંચાશે તો ખેડૂતોએ સાચવી રાખેલી મૂડી પણ રોડાઈ જશે. મોંઘા ભાવના બિયારણ ખેડૂત હવે લાવે તો લાવે ક્યાંથી? અમારે ખેડૂત તરીકે અમારી એક એવી રજૂઆત છે
કે આજે ખાતર બિયારણ ખાતરનો ભાવ 2250 રૂપિયા DAPનો થઈ ગયો, પોટાશનો ભાવ 2250 રૂપિયા, બિયારણોનો ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો. એની સામે ખેડૂતોને કોઈ ભાવ મળતો નથી. એટલે ખેડૂતોને અત્યારે એટલી દયનીય હાલત છે કે આપઘાત કરવાનો વારો આવશે. નસવાડી તાલુકાના કેટલાક વિસ્તારોમાંથી નર્મદાની માઇનર કેનાલ પસાર થાય છે, પરંતુ ચોમાસાની સિઝન હોવા છતાં કેનાલ તો કોરી ધાકુર છે. પૂરતો વરસાદ ન થતા ખેતરોમાં પણ હવે જે બીજ વાવ્યા હતા તે પણ સુકાઈ રહ્યા છે. ખેડૂતો સરકાર અને તંત્ર પાસે આશા લગાવીને બેઠા છે કે જો આ કેનાલમાં પાક બચી જાય તેટલું પાણી છોડાય તોય ઘણું. જગતના તાતનો આખા વર્ષનો રોટલો બચી જાય. અમે ખેતી માણસો છે ખેડૂત. આ બિયારણ અમે નાખ્યું 900 રૂપિયા થેલી, બે થેલી નાખી. આ મજૂર કરીને અમે મેકાવ્યું. હવે 2250 રૂપિયાની ભાવની DAP ખાતર વાવ્યું. 950 રૂપિયાની આપણે બિયારણ નાખ્યું. પાણી વરસાદ ઓછો પડ્યો એટલે આ પાણી કેનાલવાળા છોડતા તો આપણું અમારું બિયારણ આપણે બચી જતું. કેનાલનું પાણી છોડે તો થોડું ખેડૂતોને ફાયદો પડે. અને મોંઘું બિયારણ લાવ્યા છે સાહેબ, અને પાણીની સગવડ નહીં અમારે, એમ એટલી તકલીફ છે સાહેબ. વરસાદ ખેંચાય તો બહુ તકલીફ, ફેલ જાય બિયારણ. વરસાદ ન પડતા સડી ગયું ડાંગરનું ધરું. આણંદ જિલ્લાનો સોજિત્રા તાલુકો અને તેના 21 ગામો આ એ વિસ્તાર છે જે આખા ગુજરાતમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર પકવવા માટે જાણીતો છે. સમગ્ર સોજિત્રા તાલુકાની આર્થિક કરોડરજ્જુ ડાંગરની ખેતી પર ટકેલી છે. ચાલુ વર્ષે ડાંગરની વાવણીનો સમય થતાં ઉત્સાહભેર ખેડૂતોએ ખેતરોમાં ધરું તો રોપી દીધા, પરંતુ કુદરત રૂઠી હોય તેમ વરસાદ લંબાયો. પાણીની તીવ્ર અછતના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું ધરું ખેતરોમાં સડી ગયું, જેના પગલે ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે અને નવેસરથી ફરી અમે નવું નાખ્યું. એટલે અમારા સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં. અત્યારે લોકોને ખેતી પોતાના ખેડૂતને જ ખબર પડે. અત્યારે અમારા સોજિત્રા ગામ તાલુકામાં 21 ગામ આવેલા છે. અત્યારે જોઈ રહીએ તો અમારી જે ખરીફ સિઝન છે અત્યારની, તો આ સિઝનમાં અત્યારે અમારે ધરુવાડિયાની તૈયારીઓ કરવાની હોતી હોય છે. પણ અત્યારે વરસાદ અનિવન આવતો હોય છે અને અત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં. તો અમે જે મહામૂલા પાક અમારે જે કરવાનો છે ડાંગરના પાક ઉપર નભતો આ તાલુકો છે. આ તાલુકામાં અત્યારે તમે જુઓ તો ધરુવાડિયાની લોકોએ તૈયારીઓ કરી રહે છે અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે અને હવે નવા પણ ધરુવાડિયા નાખવાના છે. તો નવા ધરુવાડિયા પાછળ પણ ખર્ચો થતો હોય છે. માત્ર સોજિત્રા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના આણંદ, ખેડા બંને જિલ્લામાં આર્થિક રીતે ડાંગરની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે. આણંદ જિલ્લાના સોજિત્રા, ખંભાત, તારાપુરમાં ઉત્તમ કક્ષાની ડાંગર થાય છે, જ્યારે કે ઉમરેઠ, પેટલાદ, બોરસદ, આંકલાવમાં પણ ચોમાસુ ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. વરસાદમાં થઈ રહેલા વિલંબ વચ્ચે ખેડૂતોને વૈકલ્પિક પાકો તરફ વળવાની સલાહ આણંદ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક નિયામક આપી રહ્યા છે. ડાંગરની ફેર રોપણીનો જે સમય જે છે એ 15 જુલાઈની આસપાસ છે અને ડાંગરનું ધરુવાડિયાનું જે ખરેખર એની ઉંમર જે છે 20 થી 25 વર્ષની ઉંમરનું જો ધરું હોય, દિવસનું ધરું જે છે એ 20 થી 25 દિવસનું ધરું એ ખૂબ ઉત્તમ ફેર રોપણી માટે ગણાય. એટલે હાલ જો અત્યારે જે ખેડૂતોનું ધરુવાડિયું ફરી નાખવાની જો પરિસ્થિતિ પેદા થતી હોય તો ફણગાવેલા બીજથી ધરુવાડિયું જો તૈયાર કરવામાં આવે તો જુલાઈના અંત સુધી પણ આપણે સારો વરસાદ થાય ધરુની ફેર રોપણી કરી શકીએ છીએ. બીજો ઓપ્શન એ પણ છે કે જ્યાં જે વિસ્તારની અંદર ડાંગરની ક્યારીઓ બહુ ઊંડી નથી, ત્યાં છીછરું પાણી જો ભરાઈ રહેતું હોય અથવા તો સપાટ જો જમીન હોય તો એવી જમીનની અંદર આપણે સીધી વાવણી પદ્ધતિ ડાંગરની, એટલે જેને આપણે ડાયરેક્ટ સીડિંગ રાઈસ કહીએ છીએ, DSR પદ્ધતિ, એ DSR પદ્ધતિ પણ ખૂબ ઉત્તમ છે. વરસાદ ખેંચાતા ખેડૂતોએ બદલવો પડશે પાક. મગફળીની જગ્યાએ ખરીદવું પડશે બીજું બિયારણ. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસું ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. વાવણીની આશાએ મોંઘા ભાવના બિયારણો ખરીદી ચૂકેલા ખેડૂતો હવે પાક બદલવાની સ્થિતિમાં છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ સુધી ખેતીલાયક વરસાદ નથી નોંધાયો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે. ખેડૂતોએ અગાઉથી જ મોંઘા ભાવે મગફળી સહિતના બિયારણો ખરીદી લીધા છે, પરંતુ જો વરસાદ હજુ વધુ મોડો પડશે તો આ બિયારણો
ઓછા ભાવે વેચીને ટૂંકા ગાળાના નવા પાકના બિયારણો ખરીદવા પડશે. ત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે. તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય. અને અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ મગ અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે. પણ હવે વરસાદ થાય તો હોય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલાથી નુકસાની ભોગવી રહ્યા છે અને હવે વરસાદ ખેંચાતા મુશ્કેલી વધી છે, જેથી ખેડૂતોના માથે આર્થિક બોજ વધશે. સતત વધતા ખેતી ખર્ચ વચ્ચે ખેડૂતો સરકાર પાસે વ્યાજ મુક્ત લોન અને વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. વરસાદ હજી છે નહીં ગુજરાતની અંદર, અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ ક્યાંય વાવણી લાયક હજી છે નહીં. છે અમરેલીમાં થોડો ઘણો છે, બાકી હજી વરસાદ છે નહીં. અને આ કઈ એક ફેરી વરસાદ છે કે વરસ કઈ સારું થઈ જાય નહીં. બરાબર, વરસાદ ખેંચાણો, બિયારણ ખેડૂએ લઈ લીધા છે, હવે ખેડૂત પાસે પૈસા નથી. વરસાદ હજી 1 તારીખ સુધી ખેંચાય, બિયારણ બદલાવવું પડે, પૈસા છે નહીં. એટલે સરકારને એવી નીતિ ઘડવી જોઈએ કે જો વરસાદ ખેંચાય તો વગર વ્યાજે પાછી લોન આપવી જોઈએ.